અહીંયા સાયકલ લઈને આવવામાં મુશ્કેલી પડતી, એવો રસ્તા હતા, એવું આવ જંગલ હતું. કારણ બોલતા જ નહીં, જે બોલે એની પાસે કંઈક તથ્ય હોય. લગામ આપણા હાથમાં હોય તો સંગ્રામ આપણા હાથમાં રહે, આપણો પરાજય કોઈ દિવસ થાય ના. એમ કહેતા કે ભાઈ મને તારા માથે અશ્રદ્ધા થાય તેથી મારા કોઈ જીવનમાં શ્વાસ ન રહેવો જોઈએ. આ મોટું તીરથ ધામ છે. ડોહાએ જ્યાં સમાધિ લીધી હોય ને એ તીરથ કહેવાય. કે ભાઈ સાધુ ને ગંગા કોઈ દી અપવિત્ર ન થાય. પરમ કલ્યાણ થઈ જાય. આપણે તો ગૌરવ લેવા જેવી બાબત છે કે આ વાંગધરાની અંદર મહાપુરુષ થઈ ગયા ને એમની આ પાવન તપસ્વી ભાગ્ય હનુમાન છે, રામકિશોરદાસ બાપુ, રઘુ બાપુ, આ દિવ્ય પરંપરા છે. આ ચેતનાઓના આખા સમાજને, રાષ્ટ્રને, વિશ્વને આશીર્વાદ મળતા રહે છે. એમ કીધું કે રામનવમને દિવસે જો રામ તેડવા આવશે ને તો જવું છે, જમ આવે તો એક પાટું મારું તો પાછો મોકલી દઉં. તો 250 વર્ષ જીવો છો ને બીજું 250 વર્ષ જીવ. બાપા કે હાલો ભાઈ ખાટલો આપણો બહાર લઈ લો બહાર. એ કે મરદના મોત કે મેદાનમાં હોય, ઘરમાં ન હોય. કાળુભાઈ ને કે ત્યાં બિલ્લી ઝાડ હેઠે ખાડો ખોદીને રાખો, બાપાને સમાધિ દેવાની છે. ત્યાંથી પછી ગાજતે વાજતે બધાય આવ્યા. કોઈ દી નહીં ખૂટે કે બાપુ અત્યારે મારે ચોથી પેઢી છે, મારે ત્યાં ગાદ ઉજણી જ રહેશે કે લ્યો. રાનબેન નું કૂતરું આવે તો મને વાલું છે એમ કેતા કે બાપા ભીનું છે લપટતા નહીં. એ કે હું હવે નહીં લપટું પણ તું ધ્યાન રાખજે. છેલ્લે બાપા ને હું ત્યારે નાનો ત્યારે આ બાપા ને હારે જ હું જ્યાં જાય બાપા મને હારે જ લઈ જાય. ઘોડી લઈને અમે જાનવેર ગયેલા અને થઈ જ જાય. અને એની મનોબળ જ એટલું હતું કે ઈચ્છા કરે એ જ થાય. નો હું કામ થાય એમ એક જ વાત, કોઈ કામ નો હું લેવ થાય. બસ બાપા તું બાપુ ને હારે બેસી જા. પહેલી જ દાણ કોઈ દી મને ક્યારેય રેટો નહીં મૂકવાનો. એકલા કોઈને એમ ન કે તું આને તેડ કે આને ખવરાય કે. એવડી જ ઉંમર મારી. તો એમ કીધું કે તું બાપા ને ઘોડા ગાડીમાં હું ઘોડી લઈને જાઉં. હનુમાનજી ને સંભળાવે તું કેતો તો સેવા કરવાનું કેમ કે આ નથી. અડધી કલાક ન થાય ત્યાં કોક આવી જાય એ જ વસ્તુ લઈ. આની ઈચ્છાથી ને જન્મ થયો છે, એની ઈચ્છાથી બધું હાલે છે, એની ઈચ્છાથી બધું પ્રગટ છે, એની ઈચ્છા મુજબ જીવવું છે, એની ઈચ્છા મુજબ જ જીવાડવાનું કહે છે. બીજું કઈ ઈચ્છા ફરવા માટે પિકનિક સમજીને આવશે તો એનું કલ્યાણ જ થાય. એના કઈક પુણ્ય હશે તો જ અહીં આવી શકશે. હનુમાનદાસ બાપુની પાસે બેસવાથી એની ઉપર હવાની લહેર આવી જાય તોય આપણી ઉપર મહેર થઈ જાય એવી કૃપા દ્રષ્ટિ હતી. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. માના ખોળામાં જે હૂફ મળે એ હૂફ તમને સંતના સાનિધ્યમાં મળે, એ હૂફ તમને વાક્ય આશ્રમમાં મળે. અને એટલું નહીં પણ માત સુવડાવે અને સંત જગાડે. માતનું કામ સુવડાવવાનું છે અને સંતનું કામ જગાડવાનું છે. અને એટલું નહીં કે માત સુવડાવે અને સંત જગાડે પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. ખાલી જગાડે એટલું નહીં પણ ભગવાનને મેળવવાનું કામ એ સંત કરે છે. એવા જ મારી બાજુમાં જ બિરાજમાન છે પૂજ્યપાદ શ્રી રઘુ બાપુ આંબલા. બાપુ આપના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. બાપુ આજે આપણે વાતો કરવી છે, આશ્રમની આ ડોક્યુમેન્ટરી બનતી હોય ત્યારે પ્રથમ પ્રશ્ન એવો થાય છે કે આપને બાપુ આ આશ્રમ પતે ક્યારે અને કેમ લગ્ન લાગી? આ તો બચપન થી જ છે. આમાં આપણા ઘરને કોઈ એમ કે તમને ઘરમાં ક્યારે લગ્ન લાગી તો એનો કેમ જવાબ દો? આ તો ઘર જ છે, આમાં લગ્ન લાગવાની ક્યાં છે? તો હનુમાનદાસ બાપાની ઈચ્છાથી ને જન્મ થયો છે, એની ઈચ્છાથી બધું હાલે છે, એની ઈચ્છાથી બધું પ્રગટ છે, એની ઈચ્છા મુજબ જીવવું છે, એની ઈચ્છા મુજબ જ જીવાડવાનું કહે છે. બીજું કઈ ઈચ્છા નથી કે એ જ જીવાડે એમ જીવવું છે. આ તો એટલી બધી કૃપા છે એની કે એક બાળકને માતા પિતા નો નિભાવી કે એ કરતા વિશેષ એમણે મને રાખ્યો છે. હનુમાનદાસ બાપુ સાથેનો કોઈ એવો આધ્યાત્મિક પ્રસંગ હોય તો એ આપ જણાવો. એ આ જેમ રામજી ને કૃષ્ણ ભગવાનની વાત છે ને કે એને રામજીને જીવે એમ જીવાય ને કૃષ્ણ કેમ કરાય, એમ હનુમાનદાસ બાપા ને રામકિશોરદાસ બાપાની વાત છે. હનુમાનદાસ બાપા બધું પ્રેક્ટિકલ કરીને બતાવતા હતા કે કઈ વસ્તુ કેમ કરાય, બાળકને કેમ રખાય, ખેતી કેમ કરાય, માલઢોર કેમ રખાય, બધું પ્રેક્ટિકલ કરીને કે એ કોઈને કહેતા નહીં આમ કરો, એ પોતે જ કરતા અને એ પોતે અનુભવ કરીને બતાવતા. રામકિશોરદાસ બાપુ સાથેનો કોઈ એવો પ્રસંગ હોય જે આજે પણ તમને યાદ હોય, એમને કોઈ કઈ વાત કરી હોય? એને તો બધી પ્રસંગ લગભગ જીવ્યા ત્યાં સુધી બધા પ્રસંગ જ છે અમારા માટે. જી
એમાં કાંઈ કોઈ વિશેષ પ્રસંગ નથી, પણ એની સાનિધ્યમાં રહીને આપણને એટલા નજીક રાખીને એણે જે આપણને માથે ઉપકાર કર્યો છે એ કોઈ આ જન્મમાં નહીં પણ કેટલા જન્મ સુધી એનો કોઈ ઉપકાર પાર પાડી શકીએ એવું છે જી એની કૃપા, એની દ્રષ્ટિ ને એની જે કાંઈ સાનિધ્ય મળ્યું એ એની કૃપા છે. જીવવાનું છે એમ જીવી આપણને જીવાડે તો જીવી શકીએ. આપણામાં કોઈ એવી સામર્થ નથી કે આપણે એની જેમ કે એમ કરી શકીએ. એવી તો કોઈનામાં સામર્થ નહોતી કે એ કેમ કરી શકીએ, પણ એ કરાવે એટલું આપણીથી થાય. એમની સાથેનો કોઈ એવો પ્રસંગ હોય, કોઈ એવો બનાવ બન્યો હોય તો એક પ્રસંગ કયો ને રામકિશોરદાસ બાપુ સાથે. બાપાની એક જ ઈચ્છા હતી કે તમારે હનુમાનદાસ બાપા પ્રત્યે જે એની શ્રદ્ધા અને ભક્તિ હતી ને એ એમ કહેતા કે ભાઈ મને તારા માથે અશ્રદ્ધા થાય તેથી મારા કોઈ જીવનમાં શ્વાસ ન રહેવો જોઈએ, અને જ્યાં સુધી મારામાં શ્વાસ ચાલે ત્યાં સુધી તારી માથે અશ્રદ્ધા ન થાય છે. એની એક મને વાત ઠસ પકડાઈ ગઈ છે. ને એ વાત સિવાય મને બીજું તો બધા પ્રસંગ આ વ્યવહારિક પ્રસંગો હોય, ગમે એને ગમે એમ કહી દે, ગમે એ બની જાય, ગમે એ થઈ જાય, કોકના દુઃખ દૂર થઈ જાય, એવા તો હજારો પ્રસંગ છે કે એ વાત જ એની એક એક પ્રસંગ છે. અનાયાસી કોઈ દી અકારણ બોલતા જ નહીં, જે બોલે એની પાસે કંઈક તથ્ય હોય એ જ એ વસ્તુ બોલતા. ભલે લોકોને ઊંધું લાગતું હોય, એને ન સમજાય, પણ એનું હિત એમાં હોય જ તે. એવા તો અનેક પ્રસંગો છે, પણ મને આ એક પ્રસંગ એમની વાત ગમે કે ડોહા માથે જ્યાં સુધી મારા સબ જીવમાં જીવ રહે ત્યાં સુધી એની માથે મને અશ્રદ્ધા ન થવી જોઈએ, અને અશ્રદ્ધા થાય ત્યારે મારામાં જીવ ન રહેવો જોઈએ. મારી એક જ ડોહા પાસે માંગણી છે એમ કહેતા. એ તો આ પ્રસંગ એવો છે કે ભાઈ અહીંયા કાંઈ નહોતું ને ત્યારે બધી વસ્તુ બાપાને કહેતા કે આ ભાઈ વાંક્યા ધામ છે એ મોટું તીર્થ ધામ છે. ક્યારે અહીંયા સાયકલ લઈને આવવામાં મુશ્કેલી પડતી, એવો રસ્તા હતા, એવું આવ જંગલ હતું. 5 પછી આ ગણતરીમાં જેમ કાળુભાઈ ને બધા આવતા છોકરાઓ આપણા ગામના, ત્યારે આ બાપા બધું કહેતા કે ભાઈ અહીંયા મોટું તીર્થ થશે, આ મોટું ધામ છે, અહીંયા લાઇટ હશે, અહીંયા રોડ થશે, અહીંયા ગાડીઓ આવશે, બધું અહીંયા જગત આખાનું બધું અહીંયા આવશે. આ મોટું તીર્થ ધામ છે. ડોહાએ જ્યાં સમાધિ લીધી હોય ને એ તીર્થ કહેવાય. અહીંયા આવી ગયા હશે ને ભાવે કભાવે કે ફરવા માટે પિકનિક સમજીને આવશે તો એનું કલ્યાણ જ થાય, એના કાંઈક પુણ્ય હશે તો જ અહીંયા આવી શકશે. એવા પ્રસંગ બાપા. આની મહિમા જ એટલી બધી છે કે એનું કાંઈ આપણીથી વર્ણન ન થઈ શકે. ત્યારે જ આવા મહાપુરુષોએ પસંદ કરી હોય ને જગ્યા, એ તો એમ કહેતા કે આ પૃથ્વી માથે સ્વર્ગનો ટુકડો હોય ને તો આખા આશ્રમ મારા માટે છે. અહીંયા દેવતાઓ લાલાયિત રહેશે આવવા માટે એમ કહેતા. બાપુ વાક્યા હનુમાન દાદાની શું મહિમા છે અહીંયા બિરાજમાન હનુમાન દાદાની? તો સ્વયં હનુમાનજી પોતે જ અહીંયા ભજન કરે છે જી, અને એને આ એકાંત વસ્તુ ગમતી હતી વધારે, એટલે એ અહીંયા સ્વયં બિરાજમાન છે અને ભજનમાં જ એને રસ છે. અહીંયા કોઈ પણ આવે, કોઈ પણ ગમે એ કરે તો એને એનો કોઈ અપરાધ ન જોય, એ ભજન કરે એને આનંદ જ કરે ને એને આશીર્વાદ જ આપે ખાય કે આ આશ્રમમાં આવીને કોઈ અપરાધ કરી નાખ્યો તેને આમ દંડ મળશે, કામ મળશે. એ હનુમાનજી માથે જ કોઈને દંડિત કરતા જ નથી, એ ખાલી ભજન કરે ને આનંદ જ કરે, આવે એને આનંદ જ કરાવે. પણ એના ભક્તોને કોઈ હેરાન કરે તો એનાથી સહન ન થાય. એમ પછી બાપાને હનુમાનજી મહારાજ એમ ખુદ કીધેલું કે હું તમારી સેવા કરીશ, તમે અહીં ના રહ્યો. તો બાપા પછી કોઈ દિવસ દર્શન કરવા હનુમાનજી સામે નહોતા ગયા, અહીંયા જ બેઠા રહે. કાંઈ પણ જરૂર પડી હોય, કાંઈ કાંઈ તકલીફ હોય તો તરત અહીં બેઠા બેઠા હનુમાનજીને સંભળાવે, તું કહેતો તો ને સેવા કરવાનું કેમ કે આ નથી, અડધી કલાક ન થાય ત્યાં કોક આવી જાય એ જ વસ્તુ લઈ. એટલી હનુમાનજી સાક્ષાત છે. એ ઓલા કે બાપા તમે ત્યાં દર્શન કરવા કેમ નથી જતા બાપા?
એ કે ભાઈ એને કીધું છે સેવા કરશું, પછી આપણે ભરોસો છે કરશે, એની સામે જઈને વળી પાછ ભીખ માગવી ને કે આપણે વાહ અગર માગીએ તો આપતો હોય તો એની સામે હું લેવા એને શરમાવા જવું આપણે વાહ આપણે જાવું તો કાંઈક તો ભૂલમાં મગાય જ જાહે ને એમ કે હા જરૂર છે એ એમને આપી દેશ, પછી ત્યાં માગવાની શું જરૂર છે વાહ આમાં જવાની એમ. વાહ એટલે એમ સાક્ષાત પ્રગટ હનુમાનજી મહારાજ છે. અહીંયા બધાય કૂતરાની સમાધિ ઈ સાક્ષાત છે, દરેક વસ્તુ અહીંયા સાક્ષાત જ છે. જ્યાં તમારામાં શ્રદ્ધા હોય ને તો એ બધાય પ્રગટ જ છે. વાહ રામ સેવકદાસ બાપુ કયો, જંગમ બાપુ કયો, કાલિદાસ કયો, સિત્રી માતા કયો, હનુમાનજી કયો, બે બાપા કયો, મહાદેવજી એ સાક્ષાત છે અહીંયા નીલકંઠમાં. તમારી કેટલી શ્રદ્ધા છે એની ઉપર આધાર છે, હા તમે કેટલું લઈ શકો છો એની પાસે. વાહ બાપુ હનુમાનદાસ બાપુ અને રામકિશોરદાસ બાપુના મિલન એ ક્યારે અને કેમ થયું? એ જ્યારે બાપા પહેલી વાર અહીંયા આવ્યા ને આશ્રમે, વાંક્ય આશ્રમે, જી રામશરણદાસ બાપા, પછી અહીંયા એમને ખબર પડી કે પમા દાદા ને ભીખા દાદા ને એમને વાત કરે કે હનુમાનદાસ બાપા એક વાંગત્રા છે ને ઈ પેલા અહીંયા રહેતા ને એવું બધું કીધું. એટલે બાપાએ ઈચ્છા કરી કે ભાઈ તો હાલો ને આપણે ત્યાં દર્શન કરવા જઈએ. હા તો અહીંથી ગાડી લઈને આવ્યા, ત્યાં ગાડીમાં બેસી ધોળા ગાડીમાં ને ધોળા ઉતર્યા એટલે ત્યાંથી પછી સાયકલ ભાડે લઈને વાંગદ્રા બધા આવે, ત્યાં સાયકલ ભાડે મળતી. હમ એટલે ધોળામાં કોઈ કીધું કે બાપા તો જાંજમેર ગયા છે એમ. હા એટલે બાપાને હું ત્યારે નાનો ત્યારે આ બાપાની હારે જ હું જ્યાં જાય બાપા મને હારે જ લઈ જાય. હમ ઘોડી લઈને અમે જાનવેર ગયેલા, એટલે એ લોકો સાયકલ લઈને પછી વાંગદ્રા આવ્યા, અમે પેથાભાઈના ઘરે બેઠા હતા બાપાને અમે. હમ એટલે આવ્યા એટલે વાત કરી પમા દાદા ને ભીખા દાદા આવ્યા છે ને એક બાપુ હારે છે એમ. કે હમ બાપા ત્યારે જમતા હતા પેથાભાઈને ઘરે. એ કે ત્યાં રણછોડ ને ત્યાં બેહારો ને, દરજી ભગત હતા હા રણછોડ, એને ઘરે બેહારો જ આપણે કે જમી લેવી પછી બોલાવીએ. હમ એટલે ત્યાં બેઠા પમાનદાન બાપુ ને બધા, પછી બાપાને જમી લેતા. બાપા તો એવા ઓલામાં રહેતા સાધુ વેશ છે એવું લાગે જ નહીં તમને. હમ એટલે પહેરે ને સોણ ક્યારેક કાસડી પહેરે ને ખાય તોય આ બધું બગડ્યું હોય ને, ક્યારે નાવું કે ન નાવું એ કાંઈ એનું કાંઈ નિયમ નહીં, સંતોની જેમ જીવતા નહીં, જી એ અલૌકિક રીતે જીવતા. હા ને રામચરણદાસ બાપા તો એકદમ અખાડાના સાધુ તરીકે પરંપરા મુજબ સેવા પૂજા આ તે નિત્ય કર્મ કરીને જીવતા. હા એટલે જમી રહ્યા એટલે બાપાને કીધું બોલાવો એમ. એટલે બાપા આવ્યા એટલે પમા દાદા ને ભીખા દાદા ને પછી બાપા આવીને સીધા આમ લાંબા દંડવત જ સીધા સાક્ષાત કર્યા. હા એટલે બાપાએ દંડવત કર્યા એટલે બેહો બેહો આવો. કે બાપા આપના દર્શન કરવા આવ્યા જાનમેરથી. તો બાપા કે હાલો હવે આપણા ઘરે જઈ વાંગત્રા. હા એટલે ત્યાંથી પછી વાંગત્રા ગયા. બાપાને અમે ઘોડી લઈને ધોળા સુધી સાયકલો લઈને આવ્યા. પછી ધોળાથી ઘોડા ગાડી બંધાઈ, એમાં બાપા પમા દાદા ને મને બાપા કે હનુમાનદાસ બાપા કે તું બાપુ ને હારે બેસી જા. પહેલી જ દાણ કોઈ દી મને ક્યારેય રેટો નહીં મૂકવાનો, હમ એકલા કોઈને આમે ન કે તું આને તેડ કે આને ખવરાય કે હમ એવડી જ ઉંમર મારી. હા તો એમ કીધું કે હવે તું બાપાને હારે ઘોડા ગાડીમાં આય, હું ઘોડી લઈને જાઉં છું. હમ એટલે પહેલી જ દાણ બાપાએ મને બાપાને હોપ્યું. જી એટલે એક જ સીટમાં બેસીને બાપાને અમે ન્યા આવ્યા. હા બાપા ત્યારે પાન બહુ ખાતા, ત્યારે મને પાન ખવડાવેલું શરૂઆતમાં, હાવ પહેલી જ મુલાકાત. હમ એટલે ન્યા આવ્યા એટલે બાપાએ બેહાર્યા પહેલી દાણ. ને વાંગદ્રા પાસે બ્રાહ્મણ હતા એક, એમને બોલાવ્યા. બાપાએ રસોઈ કરાવરાવી. બધું બ્રાહ્મણને કહેવા શોકો વોકો કરીને લાડવા દાળ ભાત શાક કરાવ્યું, હા બાપાને જમાડ્યા. ને બાપા પાસે રોટલા ને શાક ને એવું ખાય. હમ એટલે બાપાએ પહેલી દાણ દંડવત કરીને ગયા, પછી રજા લીધી. એમ કરતાં બે વખત ગયા, ત્રીજી વખતે આવ્યા. હમ એટલે એ અહીંયા નક્કી કર્યું પમા દાદાની ને હારે કે હવે આપણે ત્યાં જઈ ને ડોહા છે એને હેરાન કરવાના, આપણે એનીથી થાય તો સેવા કરાય, હમ એને ત્યાં જઈને આપણે સેવા ન કરાવાય. હા એ મારી હાટું થઈને બ્રાહ્મણ બોલાવે, અલગ રસોઈ કરાવે, જમાડે, હમ પછી લોકો જમે બધા છોકરાઓ હારે. હમ તો કે આ વખતે જો હારે બેહારીને જમાડે તો આપણે ફરીને જવું, નકર આ છેલ્લા સીતારામ. હા એટલે એમ કરીને ત્યાં આવ્યા પાછા ત્રીજી વખત. એટલે બાપા આવ્યા એટલે સારું આવ્યા સારું બાપા આવ્યા એટલે
બાપા કે ને બેહો વાડામાં, વાડો હતો અહીંયા. હા એટલે રસોઈ આપણે જેમ થાલું થતી હોય એમ રસોઈ થતી હતી કરી. બ્રાહ્મણને કોઈને બોલાવ્યા નહીં. હમ પછી રસોઈ થઈ ગઈ એટલે કે બાપુને બોલાવો, આપણે જમી લઈએ. હમ આવ્યા ત્યાં બાપાએ કીધું કે હા જમી લો ને, આપણે કે નહીં અપડાવી, હા આપણે બધા હારે ખાઈએ. હા એટલે તો બાપા કે કાંઈ વાંધો નહીં. ત્યારે બાપાએ જમી તો લીધું. પછી એમ થયું કે હારું, બાપા કે મારે કાંઈ એમની પાસે ઈચ્છા નથી, કાંઈ એની પાસે શીખવું નથી, બીજી કાંઈ લાલચ નથી. એક સંત છે એટલે મને એવો ભાવ છે એની માથે. અને હું આ મારો ધર્મ ભ્રષ્ટ કરી નાખ્યો, મેં બધા સંસારીઓ હારે જમી લીધું. હમ એટલે કે આ તો સારું સારું ન કહેવાય. હમ મેં કે સાધુ થયો તો જેના માટે ને ભગવાનને સેવા પૂજા ને તત્કાલથી જીવવા માટે, હમ. અને પાછું સંસારી હારે જમવાનું ને ખાવાનું ને ચાલુ કરી દીધું. તો એવું મનમાં ગ્લાની બહુ થઈ. હમ એટલે એમ થયું કે હવે આ દેહ કાંઈ રાખવાની જરૂર નહીં, હવે આ અવડાઈ ગયો કહેવાય. હા મનથી એવો સંકલ્પ કર્યો તો રાખીને શું કરવું છે એવું એમ. હમ તો આટલી વારમાં અહીંયા આવ્યા પછી હમ તો રૂમમાંથી ને બાપા આમ બારણામાં આવીને હનુમાનદાસ બાપા સામે દિગંબર સ્વરૂપમાં ઊભા હતા. અને માટામાંથી આમ કંઠીને જુડા કરીને આમ મોટો ઢગલો કરી દીધો ઓહ કે ભાઈ સાધુ ને ગંગા કોઈ દી અપવિત્ર ન થાય, તું એમ ન માનતો કે હું કંઠી નથી પહેરતો એટલે તું અપડાય. ઓહ ત્યારથી પછી બાપાએ બધું હારે જમવાનું ને જમવાનું બધા હારે શરૂ કરી દીધું. ઓહ અને પછી એને પૂરેપૂરું એમ સમર્પિત જ એમ ટૂંકમાં કે એનો જે શબ્દ પડે ને એને કોઈ દી ના નહીં કહેવાય. ઓહ ગમે એ આદેશ હોય ને આમ થાય તો કે હા બાપા, કોઈ દી ના જ નહીં. કોઈ પ્રસંગ એવો નહીં કે એને ના પાડી હોય હનુમાનદાસ. ત્યાં આવે તો હનુમાનદાસ બાપા એમ કે તમે નિશાળે વયા જાઓ, ત્યાંથી ઘોડી લઈને આવે, ઢોલ લઈને આવે, બાપાને હામૈયા કરીને લઈ જાય. તો એ જેમ કે ઘોડીએ બેસી જાઓ તો બેસી જાઓ. હા 3 વખત એવું હામય કર્યું. છેલ્લી વખતે તો હનુમાનદાસ બાપા ગળામાં ઢોલ કાઢીને પોતે પહેરીને એ પોતે વગાડવા માંડ્યા. એ પાછા હેઠે હાલે હા બધાને, બાપાની ઘોડીમાં જ બેહારે. તો એ જે કે એ હાથ પાડવાની એમ. ત્યાં આવી ગયા તો એમ કે જાઓ નિશાળે તો વયું જાઓ, ઘોડીએ બેસી જાઓ તો બેસી જાઓ. હા હું લેવા આમ કરો છો કે મને રહેવા દો કે આ કાંઈ નહીં. નહીં બધું જે કે એને ટૂંકમાં એને ડિશ કરી ઓલી ડિશ કરી ના નહીં કોઈ દી. ઓહ કોઈ એક પ્રસંગ એવો ન કે આ નથી એને નહીં કરી દો એમ. બાપા એમ કે જાઓ ગાડું લઈને રસકો વાઢી આવો. તો એને ગાડું કોઈ દી જોડેલું નહીં, રસકો વાઢેલો નહીં, તો એ તરત ગાડું લઈ જાય. માણસ જ આ બધું કરે ને આપણે શું લેવ ન થાય. જળધ્યાન લઈને જોડીને જાય, વાટે પોતે રસકો લાવે, ગમે એ કામ સીંધે કોઈ દી ના ના નહીં. નહીં. થાય એવું ખિસ્સામાં પૈસા હોય કે ન હોય કે આ થઈ જાય તો કે હા બાપા થઈ જાય. અને થઈ જ જાય. અને એની મનોબળ જ એટલું હતું કે ઈચ્છા કરે એ જ થાય. વાહ ન શું કામ થાય એમ એક જ વાત, કોઈ કામ ન હું લેવ થાય. વાહ એમ જ પહેલી દાન બાપાની મુલાકાત. એટલે બાપા કે જાનમેર નું મને કૂતરું વાલું છે, માણસ નહીં. જાનબેનનું મારો કીધું. ગુરુદ્વારો છે જાંજમેર. વાહ જાનમેર માથે બાપાને એટલો પ્રેમ, અને ગામ નહીં એટલો બાપા માથે પ્રેમ. હનુમાનદાસ બાપા ને બાપા સિવાય બીજી વાત નહીં. વાહ એને બધાની એવી શ્રદ્ધા. એટલે અહીંયા તાળું રાખે તો એમ કે જાનમેર નું કોઈ આવ્યું તો તરત કે ખોલી નાખો. હા જાનમેર નું કૂતરું આવે તો મને વાલું છે એમ કેતા. વાહ પછી ત્યાં બાપા કાયમ આવતા જતા ને એટલે બાપાને ને હનુમાનદાસ બાપાને 9 વર્ષ સુધી બેયનું સાનિધ્ય રહ્યું. વાહ પછી 9 વર્ષ પછી બાપાએ ચૈતર સુદ નોમને મંગળવાર આવવાનો હતો ને ત્યારે બીજ અગાઉ આવે ચૈતર મહિને. હા ત્યારે બધાય સેવકોને કીધેલું કે ભાઈ બીજને દી બધાય ભજન કરતા એટલે આવતા, એટલે કે હવે નોમને દિવસે બધાય આવજો, નોમને દિવસે મારે વયું જવાનું છે. હમ એટલે રામનવમને દિવસે. હા એટલે પછી એમે કીધું કે રામનવમને દિવસે જો રામ તેડવા આવશે ને તો જવું છે. જમ આવે તો એક પાટું મારું તો પાછો મોકલી દઉં. તો ઓહ 250 વર્ષ જીવો છો ને બીજું 250 વર્ષ જીવવું છે. ઓહ ત્યારે એમ છેલ્લે એમ બાપાએ કીધું હતું. ઓહ એટલે એ વર્ષે બાપાને જે દેવ થવાના હતા ને એ જ ટાઈમે બજરંગદાસ બાપા ફાગણ મહિનામાં પૌષ મહિનામાં હા દેવ થયા હતા. એટલે બાપા કે ત્યાં એમ બેઠા બેઠા કહેતા હતા કે ભાઈ હું ઉતાવળ કરવાની હતી, 3 મહિના પહેલા મારે આવવાનું હતું. ઓહ આપણે આ હામી ઝાડ આવે એ જવા દેવી જોઈએ ને કળકળતો ખીસડો ને. હા એટલે કે એમ કહેતા તે બાપા બેઠા હતા ને બીજા બધા. એટલે એમ કે બાપાએ નામ નહોતું કીધું બજરંગદાસ બાપાને.
તે કે આ આમ થયું ને તેમ થયું. એટલે ઓલા કે આ બાપા કોને કહે છે, આમ કોને કહેતા હશે 3 મહિના પછી આવવાનું છે ને તમારે હું ઉતાવળ હતી એટલી બધી વહેલી. ઉત્તરાયણનો સૂરજ થવા દેવાય ને હામી ઝાડ જવા દેવાય. ત્યાં કોક આવ્યું સાપામાં આવ્યું કે બજરંગદાસ બાપા દેવ થઈ ગયા. તો કે આ ભાઈ એની જ વાત છે કે એને જ કહું છું, એને હું ઉતાવળ 3 મહિના પછી હું જવાનો જ છું રામનામ. તો શ્રી રામનામને દિવસે સવારે બાપાએ કીધું હતું એ પ્રમાણે જ તે બાપાને આગલે દિવસે તેડાવ્યા અહીંથી ને કીધેલું. એટલે બાપાને અંદર પમાદાદા ને ભીખાદાદા ને બધા બાપા એમ કે મને પાણી નાખો, મને ગરમી લાગે છે હનુમાનદાસ બાપા. તો બધાએ પાણી ડોલે ડોલે નવરાવ્યા, નાયા. પછી પાણી તો અહીંયાથી ડેલામાં જ નીકળે, એટલે એમાં નીકળતું હતું. પછી બાપા કે હાલો ભાઈ ખાટલો આપણો બહાર લઈ લો બહાર. એ કે મરદના મોત કે મેદાનમાં હોય, ઘરમાં ન હોય. એટલે ત્યાંથી પછી પમાદદા ને એકાદા આમ બાવડું પકડીને લઈ જતો. એટલે ત્યાં ખાટલા 2 પથરાયા, એક બાપાના ને એક બાપાનો, રામ કિશોરદાસ બાપા. એટલે બાપાને પમાદદા કે બાપા ભીનું છે લપટતા નહીં. એ કે હું હવે નહીં લપટું પણ તું ધ્યાન રાખજે. ચાલે. પછી બાપા ઉતા હતા ને પછી કીધું. એટલે ચૈતર મહિનામાં એવું વાતાવરણ આવું ચોમાસા જેવું થઈ ગયું, વાદળા થઈ ગયા. ને ભીખાદદા ને બાપાનો ખાટલો પડખે. એટલે બાપા ભીખાદદાને કે ભાઈ આ વાદળા થઈ ગયા, કોક મોટો માણસ જવાનો લાગે છે કે. તો ભીખાદદા એટલા બધા ભોળા હતા ને કે આ કોક બાપા પ્રધાન મરશે કે. એને એમ કે મોટો માણસ એટલે કોક નેતો બેઠા એમ દાંત કાઢતા. પછી કે ભીખા કાંઈક અહીંયા છાતીમાં કાંઈક સોપડો ને કે આમ દુખે એવું લાગે મને એમ. તો કે બાપા હું સોપડશું? બાપા કે હજી તારે મને જ પૂછવું છે એમ. એટલે તરત એને બાપા સામું જોયું, રામશરણદાસ બાપા. ત્યાં પડખે ખાટલો હતો. બાપા તો હું બાપા ને સોપડશું. બાપાને એમ કીધું એટલે બાપા તરત ચાદર ઓટીને હોઈ ગયા એની મિલટે, આંખો મીચીને. કીધું એટલે હું સોપડશું એમ કીધું. ત્યાં પછી 2-3 મિનિટ થઈને ત્યાં સાધન ઘા કરીને કે હળદર લાવો, હળદર ગરમ કરીને લગાડાય, હળદર સોપડો. હળદર સોપડીને હવા હાથ થયા. બાપાએ તરત જ કીધું કે બાપાને સ્નાન કરાવવાનું શરૂ કરો. વાણંદને બોલાવ્યો, કેસ ઉતાર્યા. બાપાને સ્નાન તરત જ બાપાએ હળદર લગાડીને બાપા તરત શાંત. ને તરત બાપાએ તૈયારી કરાવી દીધી. અહીં સમાચાર મોકલ્યા કાળુભાઈને કે ત્યાં બિલ્લીને ઝાડ હેઠે ખાડો ખોદીને રાખો, બાપાને સમાધિ દેવાની છે. ત્યાંથી પછી ગાજતે વાજતે બધાય આવ્યા. પછી તરત સપ્તાહ બેહારી બાપાએ ત્યાં 7 દિવસ, તરત 9 દી. પછી સપ્તાહ પૂરી થઈ. પછી પ્રભુદાસ બાપુ હતા એમને એ જગ્યા આપી. અને ત્યાંથી બાપા, હું અને કાળિયો પુત્ર એક હતો, એ સિથ્રી માતા ને એક પથુ બાપુ હારે એક ગાડીમાં બધા અમે ત્યારે અહીં આવ્યા. 1977 ત્યારથી આ સુધી 49 વર્ષ થયા અમારે અહીંયા. આપણા પણ અહોભાગ્ય છે કે આજે ડોક્યુમેન્ટરી દરમિયાન પૂજ્યપાત જેને સાંભળવું હોય જિંદગીનો લાવો છે એવા પરમ પૂજ્ય શ્રી પ્રાતસ્મરણીય આત્માનંદજી સરસ્વતીજી એ પધાર્યા હતા. એને પણ ખૂબ સારી રીતે એમને હનુમાનદાસ બાપુ સાથેનો યાદગાર પ્રસંગો અને રામકિશોરદાસ બાપુ સાથેના યાદગાર પ્રસંગો એણે પણ ખૂબ જ ભક્તિ ભાવ અને સાધના સાથે આધ્યાત્મિક જીવનમાં વધે એ બાબતે ખૂબ સારી એવી ચર્ચા કરી છે. ચાલો સાંભળીએ આત્માનંદજી સરસ્વતીના મુખે પૂજ્ય હનુમાનદાસજી બાપુ અને રામકિશોરદાસ બાપુના એવા યાદગાર સ્વસ્મરણો. હનુમાનદાસ બાપુની જય. હનુમાનદાસ બાપુ સૌરાષ્ટ્રની ધરોહરનો એક સિદ્ધ પુરુષ, પરદુખ ભંજક અને દેશી હિસાબવાળા, જેથી આબાલ વૃદ્ધ ઝૂંપડાવાળા માણસોને પ્રેમની એના પ્રત્યે લગાવ થઈ ગયેલો. દરેકને એમ થાય કે હનુમાનદાસ બાપુ આપણા છે. હનુમાનદાસ બાપુ ઘણીવાર ધોળા આવે તો ઘોડા ઉપર આવતા. અમારે ત્યાં ધોળા કેશવાનંદ સંન્યાસ આશ્રમમાં બાલગીરી બાપુ પાસે આવે તો બાપુ પછી આમ ચટીમાંથી કાઢે અડધી બીડી અને એક છટી બાલગીર બાપુ મારે ને એક છટ હનુમાનદાસ બાપુ મારે. આ 2 મિત્ર હતા. પછી હનુમાનદાસ બાપુ ઘણીવાર ઘોડું છે શિવલિંગ ટેવાળે બાંધે, એમ ટેવાળે ઘોડું.
એટલે બાપાને એમ કહેવામાં આવે કે તમે આ શિવલિંગ હારે ઘોડું ટેવાળો છો તો આ તો પ્રતિષ્ઠા કરેલું છે, આ બ્રાહ્મણોએ રુદ્રી અભિષેક કર્યો હોય, મંત્ર જાપ કર્યો હોય, યજ્ઞ કર્યો હોય, આ ધર્મસભા થવી હોય અને ઘોડું તમે અહીં બાંધો છો. એ કે હું કાળોભારમાં જ નીકળું ને એટલે દડી માથે નાખીને લગામ મારા હાથમાં રાખું એટલે સંગ્રામ હું જીતી જાઉં, ઘોડું ક્યાંય લાવું. આ ઘોડું કે હું હેઠો ઉતરું એટલે શિવ હારે ટેવાળી દઉં. આ જીવના ઘોડા ઉપર બીજા નગર ઘણા અવાર થઈ જાય, તોડાવી નાખે, વ્યસનમાં ફેશનમાં અને નુકસાન થાય. એટલા માટે જીવનું ઘોડું હંમેશા શિવ હારે બાંધેલું રાખવું જેથી કલ્યાણ થઈ જાય. તમારા બધાએ તમારી જિંદગી જો ફના ન કરવી હોય તો તમારું ઘોડું ત્યાં રાખવું. બીજું હનુમાનદાસ બાપુ બહુ સ્પષ્ટ વક્તા, નિર્દોષ, નિખાલસ અને નિર્ભીક સંત હતા. જેને ઉપર કલ્યાણનો એને વરસાદ કર્યો, એના રોગ બોગ દૂર કરી દીધા, એના ભવરોગમાંથી મુક્તિ આપી દીધી, એને કેટલી કલ્યાણની પરિભાષાઓ નિર્માણ કરી. એને એક આ ચારણને એવું કીધેલું, દૂધ પાયું. ચારણ મારી પાસે હજી બેહવા આવે છે. હનુમાનદાસ બાપુ કે આ તે શેનું દૂધ પાયું છે, ગાનું છે કે હા. એ કે તારે ત્યાં દૂધ કોઈ દી નહીં ખૂટે કે. તો બાપુ અત્યારે મારે ચોથી પેઢી છે, મારે ત્યાં ગા દૂધણી જ રહેશે કે લ્યો. એટલે સંત બચન પરમ હિતકારી. સંતને સંત વસંત લાવી દે, સંત અનંતનું દર્શન કરાવી દે, સંત અંતમાંથી મુક્ત કરી દે, સંત ભગવંત મિલાવી દે. આવા સાચા સંતોની જો પરખ થઈ જાય તો આપણું પરમ કલ્યાણ થઈ જાય. આપણે તો ગૌરવ લેવા જેવી બાબત છે કે આ વાંગદરાની અંદર મહાપુરુષ થઈ ગયા અને એમની આ પાવન તપસ્સલી ભાગ્ય હનુમાન છે, રામકિશોરદાસ બાપુ, રઘુ બાપુ. આ દિવ્ય પરંપરા છે. આ ચેતનાઓના આખા સમાજને, રાષ્ટ્રને, વિશ્વને આશીર્વાદ મળતા રહે છે. એક બીજા પ્રસંગમાં હનુમાનદાસ બાપુ એવા પરમ વિતરાગ હતા કે ગમે એટલું સોનું પહેરાવ્યું હોય, ગમે એટલો સાફો સારો પહેરાવ્યો, ગમે એટલી બિરજીસ પહેરાવી, ગમે એવી ચોયણી પહેરાવી હોય, એ પણ બધું નાખી દે અને દિગંબર થઈને આવે. આપણે એમ કહીએ કેમ બાપા શું થયું? એ કે ન ફાવ્યું વાલા, રાંડ્યો ન જામ્યું. એટલે આ પરિભાષા આપણે સમજી નહીં. આ પરમ વિતરાગ કહેવાય. બાપુ આવા સમર્થ પુરુષો જે ધનની લાલચને કોઈ દિવસ વશ ન થયા, જે કોઈના ડરને વશ ન થયા, જે કોઈ દિવસ મોતને વશ ન થયા, જેનું આચરણ જ એક દર્શન હતું, જેનું આચરણ જ એક પરિભાષા હતું, જેનું આચરણ જ બોલતો ગ્રંથ હતો, જેનું આચરણ જીવતી સરિતા હતી. એ એના જીવનને જોયા કરો ને પાયમા કરો એવી ખૂબી હતી એ મહાપુરુષમાં. ફરીવાર કહું ઈરાદાપૂર્વક, હનુમાનદાસ બાપુનું જીવન એવું જીવતું જીવન હતું કે એનું આચરણ જોયા કરો ને તમે પાયમા કરો, તમને મફતમાં મળે બધું. રામ કેમ રટાય, બીજાનું દુઃખ કેમ દૂર થાય, કેવી રીતે સત્યનારાયણ ભગવાનની કથા કરે તો વિરુમલ સિંધી હતો, એ ઘણીવાર અહીંયાથી બધા તો કથા પૂરી થાય પછી બીજી વાર શરૂ કરે, ત્રીજી વાર શરૂ કરે. એટલે આવી એવી એમની એક ભાવના હતી. માણસોની અંદર જાગૃતિ લાવવા માટે કેટલી પ્રકારના નુસ્ખાઓ અપનાવતા હતા. પણ એમ કે પ્રજામાં જાગૃતિ આવે ધર્મ પ્રત્યે, સંસ્કૃતિ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે. એમનું ઉદાર ચરિત્ર હતું. એટલા માટે હનુમાનદાસ બાપુ મારી દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની નહીં પણ ભારત દેશની અંદર જો નોંધ લેવામાં આવે તો એક સમર્થ સિદ્ધ પુરુષ અને પ્રાણી માત્રનું કલ્યાણ કરવાવાળો ઈચ્છિત. અને એમનો એક મુદ્દો મને યાદ આવી ગયો, લગામ આપણા હાથમાં હોય તો સંગ્રામ આપણા હાથમાં રહે, આપણો પરાજય કોઈ દિવસ થાય ના. એટલે આ ઘોડા ઉપર હું સવાર થાઉં છું, આ ઘોડું હું હાંકું એટલે ધોળા જ આવે, હું હાંકું એટલે દડવા જવું હોય દડવા જાય, હું હાંકું એટલે ઉમરાળા જવું હોય. એમ દરેક જીવે પોતાની લગામ પોતાના હાથમાં રાખવી છે. અને લગામ હાથમાં રાખવા માટે સરળ રસ્તો સંત શરણ સેવા મંડો એટલે વગર કીધે રસ્તો મળી જાય, લગામ હાથમાં રહી જાય. હનુમાનદાસ બાપુ ગુરુ પરંપરાના ઉપાસક હતા. એમને ગુરુ પરંપરા પ્રત્યે ખૂબ લગાવ હતો, દિવ્યતા હતી. એમને પોતે તો સ્વયં સિદ્ધ પુરુષ હતા, પણ એમની દિવ્ય પરંપરામાં એવું જોવું મળે છે કે ગુરુ પરંપરા એ ભજનની અંદર ગમે ત્યાં બેઠા હોય, ટાટમ જવાલ માલ્યો, ટાટમેશ્વર મહાદેવ, વર્ષો પહેલાંની વાત છે. જે તપસી બાપુની બધા જીવતા હતા. બાપુ રઘુ બાપુ ઓળખે આ કૃષ્ણપરાવાળાને. રઘુ બાપુના ખિસ્સામાંથી હનુમાનદાસ બાપાના ખિસ્સામાંથી કાયમ પાવલી નીકળે, જ્યારે કાઢે ત્યારે બધી પાવલીઓ નીકળે. તે ભજન ગાવાવાળા ઓલો સાવરકુંડલાવાળો ભગત, નામ તો ભૂલી ગયો અત્યારે, અમરદાસ કે એવું નામ હતું એનું. એ ભજન ગાતા હોય, બધા ભગવાન ગીરીને બધા બેઠા હોય. ભજનમાં કાંઈક ગડબડ થાય કે ભજન કાંઈક બીજું બોલાય તો તરત કહે વાલા ગુરુમુખી ગા, ગુરુમુખી ગા, હેઠો ઉતરીમાં, હેઠો ઉતરીમાં, હેઠો ઉતરીમાં, એક્સિડન્ટ થઈ જાય છે, અકસ્માત થઈ જાય છે, હેઠો ઉતરીમાં.
આટલી બધી સાવધાની હતી, શબ્દ પ્રત્યે આટલી બધી સાવધાની હતી કે આ શબ્દ જ પરિસ્થિતિને કાબૂમાં લાવી શકે. રામ જ બોલાય, કૃષ્ણ જ બોલાય, વેદો ઉપનિષદોનો સારવાળું ભજન કહેવાય, ગુરુમુખી ભજન. એટલે ઘરના ધોળાજીવાળા ભજન ન કહેવાય. એટલા બધા ચાહક હતા બજરંગદાસ બાપુ, હનુમાનદાસ બાપુ, કૃષ્ણપુરાવાળા તપસી બાપુ, બીજા ઘણા બ્રહ્મચારી જે આવતા બધા ઘણા ચકલી સાંઈ બધા હતા, બે હતા. ત્યારે તો હું રખડતો હતો, પણ ત્યારે તો ત્યાં ચોખા ઘીનો શીરો બનતો અને ઓલા વરદ નાખીને બુંગળ નાખીને બધા ટેમ્પો બનાવવા. પણ એ ભજનની અંદર જે લોકો આવી ગયા ને એ બધા એને રામમય બનાવી દેતા હતા. એ સંતોનું જીવન જ એવું હતું, સંતોનું આચરણ જ એવું હતું, કૃષ્ણમય, રામમય, ભગવાનમય બનાવી દીધું. એટલે હનુમાનદાસ બાપુની પાસે બેસવાથી એની ઉપર હવાની લહેર આવી જાય તોય આપણી ઉપર મહેર થઈ જાય એવી કૃપા દ્રષ્ટિ હતી. હનુમાનદાસ બાપાની જય.